મંત્રી પરસોત્તમ સોલંકીએ કહ્યું, તમારો હાવજ હજી જીવે છે, ભાઈ જીવે છે. જ્યાં સુધી હું છું કોઈને કંઈ થવા નહીં દઉં. મારા સમાજને જો કોઈ ખોટી રીતે હેરાન કરશે, છંછેડશે તો હું એને છોડીશ પણ નહીં. આ શબ્દો છે મંત્રી પરસોત્તમ સોલંકીના, જેમાં તેમણે એક સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન આ પ્રકારે હુંકાર ભર્યો છે. ને શું કહ્યું છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. મંત્રી પરસોત્તમ સોલંકીનો અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવતો હોય છે, જે સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન સમાજને સંદેશો આપતા હોય છે, સમાજની ચિંતા વ્યક્ત કરતા હોય છે, જે પીડા યાતનાઓ સમાજ ભોગવી રહ્યો છે તેને લઈને વાત કરતા નજરે પડે છે. ત્યારે બોટાદ જિલ્લાના ઉમરાળા ગામમાં ગઈકાલે એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો. આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકીનો વધુ એકવાર હળવો મૂડ સામે આવ્યો છે. આ હળવા મૂડ દરમિયાન તેમણે સમાજની ચિંતા વિશે વાત કરી અને કહ્યું કે સમાજના લોકોને જો કોઈ હેરાન પરેશાન કરશે, કોઈ તેમને છંછેડવાનું કામ કરશે તો મારાથી સહન નહીં થાય, હું સાંખી નહીં લઉં એવા લોકોને. ને આવા લોકો સામે હું પહેલાં પણ લડતો હતો, હજી પણ લડું છું ને ભવિષ્યમાં પણ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી લડીશ. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે પણ મારી જરૂર પડે મને યાદ કરજો, તમારા સાવજ જેવો ભાઈ છે તે આવી જશે. તેમણે કહ્યું કે મારો બંગલો ભાવનગરમાં પણ છે, ગાંધીનગરમાં પણ છે, ને જરૂર પડે તો મુંબઈમાં પણ મારો બંગલો છે. એટલે મને ચોક્કસથી તમે લોકો ખાલી એકવાર બોલાવજો ને તમારા સુખ દુઃખના તમામ પ્રસંગે હું ઊભો રહીશ. સાથે જ તેમણે કહ્યું રાજકારણવાળી બાબત પર કે જો મેં રાજકારણ કર્યો હોત તો આજે હું સીએમ હોત, પણ મેં ક્યારેક રાજકારણ નથી કર્યું. પહેલાં સાંભળો મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન. કે આપણા સમાજને બહુ દુઃખી કરે અને હું તો નાનો અને મને એક વાત આવે કે તમે ના આવો ને ત્યારે જે હાઈમાં કહેજો. મેં કીધું હું કહું બેટા? તો કે તમે આટલું જ કહેજો કે આપણાથી કોઈથી કોઈ ડર નહીં અને મજબૂતાઈથી હાંકલા. ત્યારે મેં એને કીધું કે હું જાહેરમાં કે બેઠા આના જેટલા બેઠા ને એ બધાને કહું કે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી છે ને હાવજ જરાય ચિંતા નહીં કરે. ત્યારે તમને લાગે ને ત્યારે પરસોત્તમ સોલંકી ગયા આવજો. ભાવનગરમાં અમારો બંગલો, ગાંધીનગરમાં છે, બધે એવો રખડતો, મુંબઈમાં છે. એટલે તમારે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી જીવે જ ને ત્યાં સુધી તમને કોઈને તકલીફ આવવા નહીં દે. ત્યારે બી ભગવાન ન કરે. કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા. આ તમારો હાવજ છે ને હારા હારાને ખાઈ જાય. અને હું કહેતો નથી પણ કરીને દેખાડું. અને તમને ભગવાન કરે કોઈ તકલીફ ના આવે. હું તો ભગવાનને વેગળે પ્રાર્થના કરું બધા સુખી જાય. મારી બહેનો દીકરીઓ ખૂબ સુખી જાય, પણ એમને જો કોઈ આડા આવ્યા ને તો હું નહીં સુખી. ચિંતા નહીં કરતા, તમારો ભાઈ જીવીશ અને હંમેશા જીવી ત્યાં સુધી તમારા રખોપા કરું ને એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. મને એક જ શબ્દ આવડે, ગળું મારું તો બહુ ખરાબ થઈ ગયું પણ કહું તમે એ લક્ષ્મણ એ મારા એ રખોપા કરે એ મારો રામ એ રામ મારે કો કરશે એવા સિતારે વિનાના મારા જોડના એ વિના કો ઢોલ છે રે. મારા રખોપા તો તમે જ મને તો કાંઈ સમજાતું નથી.
હું તો રામ ભરોસે વાળો છું. જેટલું જીવું રામજી તમારે હારે બધા હારે હળી મળીને રહું અને તમારા બધાના રખોપા કરું ને એ ભગવાન અને હું માતાએ પ્રાર્થના કરું. મેં મારા દિલમાં કોઈ એવો શ્વાસ નથી રાખ્યો કે હું કપ કરી દઉં, અને મેં કર્યું ને તો તમારા હાટું કર્યું. મારી હાટું મેં કાંઈ નથી કર્યું. મારો ચોપડો ખોલ્યો, તમને બધાને લાગી હું આ 30 વર્ષથી મિનિસ્ટ્રીમાં બેઠો, રાજકારણ કરું, પણ કોઈ એક તો કહી દો કે આમાંથી કોઈ બી એવું તો કહ્યું કે પરસોત્તમ સોલંકીએ કોઈનો રૂપિયો લીધો હોય. નથી, મન નથી ફાવતું. બધા મને બહુ કહેતા પણ મને નથી ફાવતું. હું એ માણસ જ નથી. હું તમારા બધાના કામ કરવા બેઠો, અને એમાં હું જો કોઈક રૂપિયા ખાઉં ને તો મારા નગરો ના કહેવાય. મને નથી ફાવતો. ઘણા મને કહે કે તમે બહુ રાજકારણ કરો. અરે ભાઈ, રાજકારણ કરવું હોત ને તો આજે હું બી સીએમ હતો. નથી ફાવતું, નહીં કરી અને ભાઈ બાપા કરતા મને આવડતું નથી. તમે કોઈ ટીવીમાં મને જોયો કે હું કોઈને પગે પડતો? નહીં ફાવે, નહીં થાય. કેમ કરવાનું? પણ તમને લાગે તો રાખો, નહીં તો જય સીતારામ. આવે આપણી લાગણી અને આપણે કરીએ. અને હમણાં તમારી વચમાં બેઠો હવે પાછો જાય ગાંધીનગર કાલ અને પાછો એ જ કરતો રહે. આવો, ચા પાણી પીવું, નાસ્તો કરો, જમવાનું કરો, બધું કરતો રહો. અને એમાં તમને બધાને મજા આવે તો હું એ જ કરું છું. આમાં શું કરવાનું બોલો? બધા કહેતા હોય કરવા દો. પણ બધાને મારા સીતારામ. ખૂબ ખૂબ આવજો કરશો. હમણાં ધારાસભ્યએ કીધું કે તમે કહો તો હંમેશા કહેતો કે તમે કરશો માં એ ઘડીકને માટે. આમાં કોઈ કલેશ, આમાં મીઠું જોયું લેજો, હમણાં ઉગશે. મારો કોઈ સમાજનો નવો સોનાનો સૂરજ ઉગે એ ભગવાન અને માતા પ્રાર્થના કરું. અહીંયા બોલાવ્યો જેને માનપાને આપી, અને મારે આર્યન ભગતને ખૂબ ખૂબ તમે બધા આશીર્વાદ આપજો અને ખૂબ એ આગળ વધે એને પ્રગતિ મળે. અને હું હંમેશા એને ખૂબ આશીર્વાદ આપું અને ખૂબ આગળ વધે એવી શુભકામના. આટલું કઈ વિનોદ. આપણે સાંભળ્યા હતા પરસોત્તમ સોલંકી, જેઓ કહી રહ્યા છે ઘણી બધી વખત તેમના પર આક્ષેપો છે તે થતા હોય છે કે તેઓ સમાજના નામે રાજકારણ કરે છે, સમાજને લઈને વાત કરતા હોય છે, તો તેના કારણે કેટલાક લોકો તેમના પર પ્રહાર પણ કરે છે. જો કે જે લોકો આવા આક્ષેપ કરે છે તેમણે આ મંચ પરથી સીધો જવાબ આપ્યો છે ને કહ્યું છે કે રાજકારણ કર્યું હોત તો હું આજે મુખ્યમંત્રી ગુજરાતનો હોત. તેના કારણે ચર્ચાઓ વેગવાન બની છે. આમ જોઈએ તો ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી છે તે 44% કરતાં વધારે છે. એટલે એક વિશાળ વર્ગ છે તે કોળી સમાજનો છે. ને હાલમાં જે રીતે સ્થિતિઓ નિર્માણ પામી રહી છે રાજકારણની, જે આક્ષેપ પ્રતિ આક્ષેપ, નિવેદનબાજીઓના કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે, ને આ પરસોત્તમ સોલંકીનું નિવેદને ફરી ચર્ચા જગાવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.